રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીનું વચ્ચે જોર 24 અને 25 તારીખે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારો રહેવાની શક્યતા અમદાવાદના તાપમાન 41 થી વધીને પહોંચશે 43 ડિગ્રીએ સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતા 3 શખ્સો સકન્યામાં વોન્ટેડ ઋષિ પટેલ ફરાર 14 હરિભક્તો સાથે 2.5 કરોડની છેતરપિંડી દર મહિને 4 થી 5% નફાની લાલચ આપીને કંકેર્યા લાખો રૂપિયા પોરબંદરના જુબેલી વિસ્તારમાં મકાનમાંથી 262 ગ્રામ ગાંજા સાથે 2 શખ્સોની ધરપકડ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી રાજ્યમાં પોલીસ સહિત સરકારી કર્મીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન ચૂંટણી ફરજમાં કાર્યરત હજારો સરકારી કર્મીઓએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ પાટણમાં વોર્ડ નંબર 7માં કોંગ્રેસનો આગ ઝરતી ગરમી વચ્ચે પ્રચાર ગરમીથી બચવા કોંગ્રેસે આપી પ્રચારકર્તાઓને છત્રી જૂનાગઢના કેશોદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જાહેરમાં તાઇફા કેક કાપી ફટાકડા ફોડીને કરી જન્મદિવસની ઉજવણી ધારાસભ્ય દેવા માલમ હાજર